ડાન્સ થેરેપીમાં એનો બહુ જ એક બેઝિક હું તમને સાવ સાદી ભાષામાં કહું તો આપણા બોડીમાં 4 પ્રકારના હોર્મોન્સ રિલીઝ થઈ શકે જ્યારે આપણે ડાન્સ કરીએ ત્યારે. હું સાવ સાદા ડાન્સની વાત કરું છું. હવે એ 4 પ્રકારના જે હોર્મોન્સ છે ને એને તમે રેગ્યુલેટ કરો ને તો તમે પીસીઓડી, પીસીઓએસ, ડાયાબિટીસ, થાઇરોઇડ આવા ડિઝીઝીસ ક્યોર કરી શકો છો. એમ ફૂલ્લી ક્યોર કરી શકો છો કોઈ પણ કેમિકલ કે મેડિસિન ઇન્ટેક વગર, કોઈ ડાયટ ચાર્ટ્સ વગર. કારણ કે તમે તમારા બોડીને અંદરથી એટલું સ્ટ્રોંગ બનાવો છો, રિવર્સ સિગ્નલ્સ આપો છો કે અહીંયા આગળ થોડુંક કામ કરવાની જરૂર છે. અગેન ઇટ્સ અ જર્ની ફ્રોમ યોર ફિઝિકલ બોડી ટુ સ્પિરિચ્યુઅલ બોડી. ટેક ધ એનર્જી એન્ડ કમ બેક ગ્રેસફુલી. એક્ઝામ્પલ, તમને ડાયાબિટીસ છે, કોઈ પણ વ્યક્તિને ડાયાબિટીસ છે. હવે એના પાછળનું રીઝન શું છે કે એનું પેન્ક્રિયાઝ વીક છે. પેન્ક્રિયાઝ વીક છે એટલે એ ઇન્સ્યુલિન સરખા અમાઉન્ટમાં ક્યાં તો નથી પ્રોડ્યુસ કરી શકતું, ક્યાં તો બહુ વધારે પ્રોડ્યુસ કરે છે. હવે અહીંયાથી આપણે જઈએ બ્રેન. હવે આ જે આપણું સીપીયુ છે ને એ 2 પ્રકારના કામ કરે છે. એક તમારું ઇમોશન હેન્ડલ કરે છે અને એક જે તમારા ફિઝિકલ બોડીને સિગ્નલ્સ આપે છે. હવે મારા બ્રેનનો કોઈ એક પાર્ટ છે જે સિગ્નલ્સ બરાબર નથી આપતું એટલે પેન્ક્રિયાઝ બરાબર કામ નથી કરતું. તો એ જે પાર્ટ ઓફ યોર બ્રેન છે એમાં કયું ઇમોશન સ્ટોર થાય છે, ક્યાં તો તમારા કયા ઇમોશન્સ છે જે સ્ટક્ડ છે એને રિલીઝ કરવાના છે. એટલે એ ડાન્સ મેડિટેશનથી થાય અને એની સામે એવા ડાન્સ મોડ્યુલ્સ ડિઝાઇન કરવામાં આવે છે કે જે તમારા પેન્ક્રિયાસની આજુબાજુ બ્લડ ફ્લોને એક ટાઈમે થોડોક હાઈ કરે છે ને પછી રેગ્યુલેટ કરે છે. જેનાથી જ્યારે હાઈ થાય ત્યારે બ્રેનને એક રિવર્સ સિગ્નલ જાય કે તમારે આ બોડી પાર્ટને એડ્રેસ કરવાનું છે. એટલા માટે અને આવું જ્યારે રેગ્યુલર ઇન્ટરવલ ઓફ ટાઈમ પર જાય ત્યારે બ્રેનને સિગ્નલ મળે અને બ્રેન એક્ટિવ થાય. અને એના કારણે એ ફરી પેલા બોડી પાર્ટ પર ધ્યાન આપતું થાય અને તમારું બોડી બેલેન્સ થાય.